ક્યારેક ભાગ્ય દસ્તક દેતા પહેલા અવાજ નથી કરતું, પરંતુ આજે તમારા જીવનમાં કંઈક બનવાનું છે અને તેને અવગણવું એ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો તમારી રાશિ મેષ છે તો તમારી આસપાસ જે ચિહ્નો બની રહ્યા છે તે સામાન્ય નથી. એવું લાગે છે કે સમય તમારા માટે એક ખાસ સંદેશ છુપાવી રહ્યો છે. અને તે સંદેશ એવી મીટિંગનો છે જે ફક્ત મીટિંગ જ નહીં પણ તમારા સન્માન, તમારા આત્મવિશ્વાસ અને તમારી આવનારી જીતનું પ્રતીક હોઈ શકે છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારી જાતને પૂછો, છેલ્લા કેટલાક દિવસોમાં શું તમને વારંવાર લાગ્યું છે કે કંઈક બદલાવાનું છે? જેમ પવન બદલાઈ રહ્યો છે, જેમ તમારા ઘરનું વાતાવરણ કોઈ દેખીતા કારણ વગર થોડું અલગ લાગે છે? જો તમારો જવાબ હા છે, તો આ વિડિયોને અંત સુધી સાંભળો, કારણ કે સૌથી મહત્વપૂર્ણ સંકેતો હજુ સુધી જાહેર થયા નથી. મેષ એક અગ્નિ રાશિ છે. તમને ખબર નથી કે કેવી રીતે રોકવું. હાર સ્વીકારવી તમારા સ્વભાવમાં નથી. પરંતુ ભૂતકાળમાં પરિસ્થિતિઓએ ઘણીવાર તમને એવું અનુભવ કરાવ્યું છે કે કોઈ બીજાએ તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવ્યું છે. તમે સ્મિત સાથે ઘણું સહન કર્યું છે અને ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખી છે. ઘણા સપના થોડા સમય માટે રોકી દેવામાં આવ્યા હતા. છતાં તમારી અંદરની આગ અકબંધ રહી. અને કદાચ એટલા માટે જ આજનો યોગ આટલો અલગ દેખાય છે. એવું લાગે છે કે કોઈ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે ફક્ત મહેમાન નહીં હોય. તેઓ પોતાની સાથે એક નવી ઉર્જા લાવશે. તેમના શબ્દો, તેમના વર્તન અથવા તેમની માત્ર હાજરી પણ તમારા હૃદયમાં રહેલી આશાને ફરીથી જાગૃત કરી શકે છે. આ વ્યક્તિ કોઈ જૂનો પરિચિત, સંબંધી, આદરણીય વ્યક્તિ અથવા કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેને તમે લાંબા સમયથી જોઈ રહ્યા છો. પણ રાહ જુઓ. સૌથી મોટું રહસ્ય ફક્ત આ જ નથી. આ આગમન ફક્ત મળવાનું નથી. તે વિજયના માળા વિશે છે જે તમે વર્ષોની મહેનત દ્વારા મેળવ્યું છે, પરંતુ હજુ સુધી તમારા ગળામાં અનુભવ્યું નથી. શક્ય છે કે તમારી કારકિર્દીમાં અટકેલી કોઈ વસ્તુ આગામી દિવસોમાં અચાનક ગતિ પકડશે. એક તક જેની તમે લગભગ આશા છોડી દીધી હતી, રાહ જોતા, તે નવા સ્વરૂપમાં પોતાને રજૂ કરશે. જો તમે નોકરી કરતા હો, તો એવા સંકેતો છે કે તમારા કાર્યની પ્રશંસા થશે. જો તમે વ્યવસાયમાં છો, તો નવી વાતચીત ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પણ યાદ રાખો, દરેક તક પહેલી નજરે મળતી નથી. ક્યારેક નસીબ તમારા દરવાજા પર સાદા વેશમાં આવે છે. અને આ એક એવી નિશાની છે જેને ઘણા લોકો ઓળખતા નથી. અત્યારે તમારી આસપાસ એક ઊર્જા નિર્માણ થઈ રહી છે જે આદર સાથે સંકળાયેલી છે. જે લોકો લાંબા સમયથી તમારી ક્ષમતાને ઓછી આંકતા આવ્યા છે તેઓ હવે તમને અલગ રીતે જોવાનું શરૂ કરી શકે છે. તમારા શબ્દો વધુ વજનદાર બનશે. તમારી હાજરી ધ્યાન આકર્ષિત કરશે. શું તમે નોંધ્યું છે? જ્યારે નસીબ બદલાવાનું શરૂ કરે છે, ત્યારે સૌથી પહેલી વસ્તુ આત્મવિશ્વાસમાં પાછા ફરવાની હોય છે, અને તમારી સાથે પણ કંઈક આવું જ બનવાના સંકેતો હોય છે. જો તમારું અત્યારે મોટું સ્વપ્ન હોય, તો તેને ઓછું ન આંકશો, કારણ કે સમય ધીમે ધીમે તેનો માર્ગ બનાવી રહ્યો હોય તેવું લાગે છે. હા, ધીરજ હજુ પણ તમારી સૌથી મોટી કસોટી રહેશે. આ સમય ઉતાવળ તમારા માટે ફાયદાકારક માનવામાં આવતી નથી. માર્ગ દ્વારા, હું તમને એક નાનો પ્રશ્ન પૂછવા માંગુ છું. જો તમે તમારા જીવનમાં આવતા શુભ ફેરફારોને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે આવકારવા તૈયાર છો, તો ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ લખો, વિજય. ઘણા લોકો આ ફક્ત ભાગીદારી ખાતર કરે છે. પરંતુ અન્ય લોકો માટે, તે તેમના હૃદયના સંકલ્પને શબ્દો આપવા જેવું છે. હવે, ધ્યાનથી સાંભળો,
કારણ કે આગામી થોડી ક્ષણોમાં જે સંકેતો દેખાવાના છે તે દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. તમારા ઘરના વાતાવરણમાં એક સૂક્ષ્મ પરિવર્તન દેખાય છે. પહેલા કોઈ સારા સમાચાર આવવાથી વાતાવરણ બદલાઈ જાય છે. પછીથી સંજોગો બદલાઈ જાય છે. જો છેલ્લા કેટલાક દિવસોમાં તમારા ઘરમાં નાની સકારાત્મક ઘટનાઓ બની રહી હોય, કોઈ દેખીતા કારણ વગર તમારું મન શાંત થઈ જાય અથવા તમે અચાનક જૂના મિત્રો સાથે જોડાઈ જાઓ, તો તેમને ફક્ત સંયોગો તરીકે અવગણશો નહીં. આ નાના સંકેતો મોટા પરિવર્તનની આગાહી કરી શકે છે. દરમિયાન એક નિર્ણય લેવાનો છે જે નાનો લાગે છે, પરંતુ તે આવનારા મહિનાઓનો માર્ગ નક્કી કરી શકે છે. આ તે છે જ્યાં સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર પડશે, કારણ કે જે તમને વિજયનો માળા લાવે છે તે હંમેશા તમારા માટે પહેલા પરીક્ષણો લાવે છે. તમે કદાચ ધ્યાન નહીં આપ્યું હોય, પરંતુ તાજેતરમાં તમારા જીવનમાં કેટલીક ઘટનાઓ બની છે જેના માટે તમને હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ મળ્યું નથી. છેલ્લી ક્ષણે કોઈ કામ બંધ થઈ ગયું, કોઈ અચાનક ચાલ્યું ગયું, એક તક પોતાને રજૂ કરી પણ ચાલ્યા ગયા. તે સમયે તમને લાગ્યું હશે કે નસીબ તમારા પક્ષમાં નથી. પરંતુ આજે દેખાતા સંકેતો એક અલગ વાર્તા કહે છે. એવું લાગે છે કે સમય એ બધી અધૂરી ક્ષણોને રોકી દે છે જેથી તમને એક મોટી તક મળે. મેષ રાશિ માટે આ સમય ફક્ત રાહ જોવાનો અંત જ નહીં પણ એક નવી શરૂઆતનો દરવાજો પણ હોઈ શકે છે. અને અહીંથી એક રહસ્ય શરૂ થાય છે જે બહુ ઓછા લોકો સમજે છે. જે વ્યક્તિ તમારા ઘરે આવવાની છે, શક્ય છે કે તે તેને પોતાના હાથમાં રાખે. તે તમને કોઈ પુરસ્કાર નહીં આપે, પરંતુ એક શબ્દ, એક પ્રસ્તાવ, એક સંદેશ અથવા એક નિર્ણય તમારા જીવનમાં એવી સફળતા લાવી શકે છે જેની તમે થોડા મહિના પહેલા કલ્પના પણ ન કરી હોય. યાદ રાખો, દરેક જીત તાળીઓના ગડગડાટથી શરૂ થતી નથી. કેટલીક જીત શાંત વાતચીતમાંથી જન્મે છે, અને તમારા જીવનમાં પણ આવી જ ક્ષણ આવતી હોય તેવું લાગે છે. જો તમે પરીક્ષા, ઇન્ટરવ્યૂ, પ્રમોશન અથવા નવા કામની રાહ જોઈ રહ્યા છો, તો તમારા મનને શાંત રાખો. ગ્રહોના સંકેતો સૂચવે છે કે તમારી મહેનત વ્યર્થ ગઈ નથી. પરિણામો તમારી અપેક્ષા કરતાં અલગ રીતે બહાર આવી શકે છે, પરંતુ છુપાયેલા ફાયદા ભવિષ્યમાં ઘણા વધારે સાબિત થઈ શકે છે. હવે ચાલો પૈસા વિશે વાત કરીએ. તમારા નસીબમાં પૈસાનો પ્રવાહ ધીમે ધીમે વેગ પકડી રહ્યો હોય તેવું લાગે છે. તે અચાનક સંપત્તિના પ્રવાહ વિશે નથી, પરંતુ એવી તકોના સંકેતો છે જે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવી શકે છે. બાકી ચૂકવણી, જૂનો વ્યવહાર, નવો ગ્રાહક, આવકનો વધારાનો સ્ત્રોત અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ, આમાંથી કોઈ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ અહીં એક નાનું રહસ્ય છે. તમારા જીવનમાં આવનારી સંપત્તિ ફક્ત નસીબ દ્વારા નહીં, પણ તમારી શાણપણ દ્વારા સુરક્ષિત રહેશે. તેથી કોઈપણ આકર્ષક ઓફર પર તાત્કાલિક વિશ્વાસ કરવાને બદલે કાળજીપૂર્વક વિચાર કરો. નસીબ તમારી બાજુમાં છે, પરંતુ ફક્ત સમજદારી જ તે નસીબને કાયમી બનાવશે. હવે તમારા મનને તમારા પરિવાર તરફ વાળો. શું તમે થોડા સમય માટે ઘરમાં એક અસ્પષ્ટ અંતર અનુભવ્યું છે? જો એમ હોય, તો હવે તે અંતર ધીમે ધીમે ઘટવાના સંકેતો, સંગીત છે. કોઈ પ્રિય વ્યક્તિ સાથેની સાચી વાતચીત ઘણી જૂની ગેરસમજોને દૂર કરી શકે છે. પરિવારમાં આદરનું વાતાવરણ વિકસિત થશે, અને તમારા અભિપ્રાયનું મૂલ્ય પહેલા કરતાં વધુ થશે. આ તે સમય છે જ્યારે તમારે તમારા શબ્દોની શક્તિને સમજવી જોઈએ. કારણ કે આ સમયે તમે જે સકારાત્મક શબ્દ બોલો છો તે તમારા નજીકના વ્યક્તિની હિંમત હોઈ શકે છે. અને હું તમને હવે જે કહેવા જઈ રહ્યો છું તે આખી વાર્તાનો સૌથી ભાવનાત્મક ભાગ છે. પ્રેમ ફક્ત સંબંધમાં રહેલા લોકો માટે નથી.
ક્યારેક પ્રેમ પરિવાર પ્રત્યેની ચિંતામાં છુપાયેલો હોય છે, ક્યારેક મિત્ર પ્રત્યેની વફાદારીમાં, ક્યારેક આત્મસન્માનમાં. જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય જેની સાથે તમારી વાતચીત તૂટી ગઈ હોય, તો સંજોગો ફરીથી જોડાણની તક ઊભી કરી શકે છે. પણ આ વખતે નિર્ણયો સમજદારીપૂર્વક લેવા જોઈએ, ભાવનાત્મક રીતે નહીં. કારણ કે નસીબ એવા લોકોનો સાથ આપે છે જેઓ પોતાનો આદર કરવાનું જાણે છે. જો આ બિંદુ સુધીમાં તમને લાગે છે કે આ બાબતો તમારા મનમાં છવાઈ ગઈ છે, તો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ ખાતરી કરશે કે તમને આના જેવી સમયસર, સકારાત્મક અને પ્રેરણાદાયી જન્માક્ષરો પ્રાપ્ત થશે. અને જો તમે પહેલી વાર જોડાઈ રહ્યા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે દરરોજ આપણે એવા શુકનોની ચર્ચા કરીએ છીએ જે તમને નવી આશા સાથે તમારા દિવસની શરૂઆત કરવામાં મદદ કરી શકે છે. હવે તમારી આંખો બંધ કરો અને એક ક્ષણ માટે તમારા ઘરની કલ્પના કરો. દરવાજો ખટખટાવે છે. તમે તેને ખોલો. ત્યાં ઊભેલી વ્યક્તિ હસતી હોય છે. તેમના આગમનનું કારણ સામાન્ય હોઈ શકે છે, પરંતુ તેમના આગમન પછી બનતી ઘટનાઓ કંઈ પણ સામાન્ય નથી. આ તે છે જ્યાં ભાગ્ય વળાંક લે છે. આ તે છે જ્યાં આદર વધે છે. આ તે છે જ્યાં માળા તમારા ગળામાં તેની સફર શરૂ કરે છે, જે વિજયનું પ્રતીક છે. પરંતુ બીજા શુકનો બાકી છે. કારણ કે દરેક શુભ ક્ષણ પહેલા બ્રહ્માંડ અનિવાર્યપણે એક નાની કસોટી કરે છે, અને એવું લાગે છે કે આગામી થોડા દિવસોમાં તમારે પણ એક નિર્ણયનો સામનો કરવો પડશે જેમાં તમારી ધીરજ તમારી સૌથી મોટી શક્તિ બનશે. જો તમે ઉતાવળ છોડી દો અને તમારા હૃદયના શાંત અવાજને સાંભળો, તો તે જ નિર્ણય તમારા જીવનમાં સૌથી મોટા પરિવર્તનનો પાયો બની શકે છે. જો તમે તે શુભ ક્ષણને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આવકારવા તૈયાર છો, તો ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ મૂકો, આશીર્વાદ. ક્યારેક એક પણ શબ્દ પણ અંદર સુષુપ્ત આશાને જાગૃત કરે છે, અને કદાચ આશા જ તમને તમારા ભાગ્યના સૌથી મહત્વપૂર્ણ દરવાજા તરફ દોરી જશે. રાત જેટલી અંધારી હશે, સવાર એટલી જ નજીક આવશે. કદાચ આ તમારા જીવનને હાલમાં સૌથી વધુ લાગુ પડે છે. કારણ કે તમારા ભાગ્યમાં ધીમે ધીમે આકાર લઈ રહેલો પરિવર્તન અચાનક આવ્યો નથી. તે અસંખ્ય પ્રયત્નોનું પરિણામ છે. તે રાતો છે જ્યારે તમે કોઈને કહ્યા વિના તમારા ભવિષ્યની ચિંતા કરતા હતા. તે ક્ષણો છે જ્યારે તમે તમારી જાતને ફરીથી આગળ વધવા માટે મનાવતા હતા, અને હવે જાણે સમય તમને તે જ સંઘર્ષનો જવાબ આપવા માટે તૈયાર કરી રહ્યો છે. પરંતુ યાદ રાખો, નસીબ ક્યારે બૂમ પાડીને આવતું નથી. તે પહેલા સંકેત આપે છે, પછી તક આપે છે, અને અંતે ફક્ત તેને જ વિજય આપે છે જે તેને ઓળખે છે. તેથી જ આવનારા દિવસોમાં તમારે તમારી આસપાસની નાની ઘટનાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. કોઈ જૂનો ફોન, અચાનક સંદેશ, કોઈ જૂના પરિચિત સાથે મુલાકાત, અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી કોઈ સૂચન. આમાંથી કોઈ પણ ઘટના તમારા જીવનમાં એક વળાંક બની શકે છે. આ તે સ્થાન છે જ્યાં એક ગહન આધ્યાત્મિક સંકેત પણ દેખાય છે. એવું લાગે છે કે તમારા પર લાંબા સમયથી રહેલો માનસિક બોજ હળવો થવાનો છે. જે સમસ્યાઓ તમને અંદરથી પરેશાન કરી રહી હતી તે ધીમે ધીમે ઉકેલો મળવા લાગશે. આનો અર્થ એ નથી કે બધી સમસ્યાઓ એક જ દિવસમાં અદૃશ્ય થઈ જશે, અને તમને તેમાંથી બહાર નીકળવાનો સ્પષ્ટ રસ્તો દેખાશે, અને આ જ અંતિમ વિજય છે, કારણ કે જ્યારે મન વિજય મેળવે છે, ત્યારે સંજોગો પણ લાંબા સમય સુધી હારનો સામનો કરી શકતા નથી. હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો સમજી શકે છે. તમારા ઘરે આવનાર દરેક વ્યક્તિ તમારા ભાગ્ય સાથે જોડાયેલી નથી હોતી. પરંતુ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેની હાજરી સારા સમાચાર લાવે છે. તેઓ કોઈ સમારંભની ચર્ચા કરી શકે છે.
તેઓ તમને કોઈ નવી તક માટે આમંત્રણ આપી શકે છે. તેઓ ફક્ત મળવા આવી શકે છે, પરંતુ તે જ મુલાકાત પછી ઘટનાઓ એટલી ઝડપથી પ્રગટ થાય છે કે તમે તેના પર વિશ્વાસ નહીં કરો. આ સૌથી મોટું છુપાયેલું રહસ્ય છે. વિજ્ઞાનો માળા પહેલા મનમાં પહેરવામાં આવે છે, પછી જ દુનિયા તેને સ્વીકારે છે. તેથી જો કોઈ આ સમયે તમને નબળા સાબિત કરવાનો પ્રયાસ કરે છે, તો પ્રતિક્રિયા આપવામાં ઉતાવળ ન કરો. તમારી સફળતા સૌથી અસરકારક જવાબ હશે. હવે આદરની વાત કરીએ તો આ સમય મેષ રાશિ માટે સામાજિક પ્રતિષ્ઠામાં ધીમે ધીમે વધારો દર્શાવે છે. જેમને એક સમયે તમારી ક્ષમતાઓ પર શંકા હતી તેઓ કોઈ મહત્વપૂર્ણ બાબતમાં તમારી સલાહ લેવા આવી શકે છે. તમારા શબ્દોનો વધુ પ્રભાવ પડશે. તમારી હાજરી લોકોનો વિશ્વાસ જીતી શકે છે. પણ આ તમારી રાહ જોઈ રહેલી બીજી કસોટી છે. ઘમંડ અને આત્મવિશ્વાસ વચ્ચે ફક્ત એક પાતળી રેખા છે. તેને પાર કરશો નહીં. તમે જેટલા નમ્ર રહેશો તેટલું જ મજબૂત નસીબ તમારી બાજુમાં હશે. હવે થોડી વાર તમારી અંદર જુઓ. શું કોઈ સ્વપ્ન એવું છે જે તમે બીજાઓના કહેવાને કારણે છોડી દીધું છે? જો એમ હોય તો કદાચ તેને પુનર્જીવિત કરવાનો સમય આવી ગયો છે, કારણ કે ગ્રહોના સંકેતો સૂચવે છે કે જે એક સમયે મુશ્કેલ લાગતું હતું તે હવે શક્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. જો આ વાર્તા તમારા મનમાં છવાઈ ગઈ હોય તો વિડિયોને એવા મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે શેર કરો જે મેષ રાશિનો પણ ભાગ છે. ક્યારેક તે યોગ્ય સમય આવે છે. સકારાત્મક સંદેશ વ્યક્તિમાં નવી આશા જગાડે છે. અને જો તમે હજી પણ અમારી સાથે રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સફરનો ભાગ બનો, કારણ કે અમે તમને દરરોજ આવી પ્રેરણાદાયી જન્માક્ષરો લાવીએ છીએ. હવે અંત પહેલા એક અંતિમ રહસ્ય સાંભળો. તમારા ઘરે આવનાર વ્યક્તિ ફક્ત સારા સમાચાર આપનાર ન પણ હોય. શક્ય છે કે તે તમારા જીવનમાં બંધ દરવાજો ખોલવાની ચાવી પણ બની શકે. પરંતુ તે ચાવી ફક્ત ત્યારે જ કામ કરશે જો તમે તમારી આંતરિક શંકાઓને છોડી દો. અહીંથી તમારા ભાગ્યની સૌથી મોટી કસોટી શરૂ થાય છે, અને તે સમયે તમે જે નિર્ણયો લો છો તે નક્કી કરશે કે વિજયની માળા ફક્ત એક પ્રતીક બનશે કે ખરેખર સન્માન, સફળતા અને તમારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક બનશે. હવે જો તમે આ ક્ષણે અમારી સાથે છો તો તે કોઈ સંયોગ નથી. તમારી પાસે કોઈ પ્રશ્ન હોઈ શકે છે જેનો જવાબ તમે લાંબા સમયથી શોધી રહ્યા છો, અને ક્યારેક જવાબ શબ્દોમાં નહીં પરંતુ સમયસર સંકેતોમાં રહેલો છે. મેષ, તમારી સૌથી મોટી ઓળખ તમારી હિંમત છે. જ્યારે દુનિયા પીછેહટ કરે છે ત્યારે પણ આગળ વધવાની તમારી ઈચ્છા જીવંત રહે છે. ભૂતકાળે તમને ઘણું શીખવ્યું છે. કોના પર વિશ્વાસ કરવો, કઈ તકો ઝડપી લેવી અને ક્યારે શાંત રહેવું. આ અનુભવો હવે તમારા ભવિષ્ય માટે સૌથી મોટી સંપત્તિ બનશે. હવે તે નિશાની યાદ કરો જેણે આખી યાત્રા શરૂ કરી હતી. કોઈ તમારા ઘરે આવી રહ્યું છે તમને વિજયની માળા અર્પણ કરવા માટે. તેનો ઊંડો અર્થ ફક્ત કોઈ ઘરે આવવાનો નથી. તેનો અર્થ એ પણ થઈ શકે છે કે એક સમય તમારા જીવનમાં પ્રવેશી રહ્યો છે જ્યારે તમારી મહેનતને ઓળખવામાં આવશે. તમારું સન્માન વધશે અને તમે તમારા પ્રયત્નોના ફળ જોવાનું શરૂ કરશો. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કોઈ જૂનો પ્રયાસ ફળ આપી શકે છે. તમને એવી તક મળી શકે છે જેની તમે રાહ જોઈ રહ્યા છો. પણ યાદ રાખો, ભાગ્ય તકો આપે છે. નિર્ણય તમારો છે. તેથી જો આવનારા દિવસોમાં કોઈ નવો રસ્તો ખુલે છે તો તેને ફક્ત ડરથી છોડી દો નહીં. વિચારો, સમજો અને પછી આત્મવિશ્વાસ સાથે આગળ વધો. નાણાકીય બાબતોમાં ધીરજ તમારા સૌથી મોટા સાથી બનશે. તમને જે પણ લાભ મળે છે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો.
નાની બચત ભવિષ્ય માટે એક મોટી શક્તિ બની શકે છે. જો તમને ફરીથી કંઈક જૂનું અજમાવવાની તક મળે તો તેને અવગણશો નહીં. આ સમય દરમિયાન પરિવાર સાથે વિતાવેલો સમય તમારા માટે માનસિક શક્તિનો સ્ત્રોત બની શકે છે. જે લોકોએ હંમેશા તમને ટેકો આપ્યો છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો. ક્યારેક આશીર્વાદ ત્યાંથી આવે છે જ્યાંથી આપણે ઓછામાં ઓછું ધ્યાન આપીએ છીએ. प्रार्थना पया प्रार्थना 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 पर पाया आप पाया 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 परस के नाम बया परस में आप्या पर जमरे प्रेमना क्षेत्रमां पण एक महत्वपूर्ण पाठ प्रगट थाय छे. विश्वास ए कोईपण संबंधनो सौथी मजबूत पायो छे. जो तमारा हृदयमां कंईक छे तो योग्य समये शांतिथी. અને હવે આખી વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ સંદેશ એ છે કે વિજયનો માળા ફક્ત તે લોકોના ગળા પર જ નથી પડતો જેમણે સંઘર્ષ કર્યો છે. તે એવા લોકોના ગળા પર પડે છે જેમણે સંઘર્ષ પછી પણ આશા છોડી નથી. જો તમે મુશ્કેલ સમયમાં પણ તમારી અંદર વિશ્વાસ જાળવી રાખ્યો છે તો તે વિશ્વાસ હવે તમારી સૌથી મોટી શક્તિ બનશે. આજે જ્યારે તમે તમારા ઘરની બહાર નીકળો છો અથવા તમારા દિવસની શરૂઆત કરો છો ત્યારે માનસિક રીતે સંકલ્પ કરો, હું મારા પ્રયત્નોમાં વિશ્વાસ રાખું છું. હું આવનારી તકોનું સ્વાગત કરું છું. હું ધીરજ, હિંમત અને સકારાત્મક વલણ સાથે આગળ વધીશ. ઘણા લોકો માટે આ ફક્ત એક વાક્ય હશે, પરંતુ કેટલાક માટે તે એક નવી શરૂઆત બની શકે છે. જો આ આખી યાત્રાએ તમારામાં આશા જગાવી છે, જેમ કે વિડિયો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવનારી જન્માક્ષરો અને પ્રેરણાદાયી વિડિયોઝ મેળવવા માટે બેલ બટન દબાવો. અને તમે જતા પહેલા ટિપ્પણીઓમાં ફક્ત એક શબ્દ લખો. આ શબ્દ સફળતા તમારા સંકલ્પનું પ્રતીક બને. જ્યારે પણ તમે તેને જુઓ, યાદ રાખો કે દરેક મોટો ફેરફાર એક નાના વિશ્વાસથી શરૂ થાય છે. ભગવાન તમારા જીવનમાં નવી તકો લાવે. તમારા પ્રયત્નોને તે માન્યતા મળે જે તેઓ લાયક છે અને તમે દરરોજ તમારા લક્ષ્યો તરફ એક ડગલું નજીક જાઓ. આ શુભેચ્છાઓ સાથે આપણે ફરીથી એક નવી રાશિ અને એક નવી પ્રેરણા સાથે મળીશું. આભાર.